પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા એસઆઈઆરની કામગીરી સામે રેલી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ફોર્મ 7 મારફતે ખોટી રીતે મતદારોનો મતાધિકાર કાપી નાખવાનું ષડયંત્ર રચાયા હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો। જિલ્લા કોંગ્રેસ સંગઠનના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હારે ભાજપના નારા સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ધારાસભ્ય કાંતિ કરાડી અને પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વોટ ચોરીનું ષડયંત્ર અટકાવવાની માંગ કરાઈ હતી। અમે મામલતદાર સાહેબે ત્યાં ગયા હતા, એમને આશ્વાસન આપ્યું, પણ અમને કોઈ લાગતું હજી નથી। અમારા ઉપર 300 ગ્રામમાં 400 અમારા વોટ કમી કરવા માટે નોટિસો બાકી હતી અને એ લોકો કોઈને કોઈ પાછી લઈ ગયા હતા। અમે જેને એમને રજૂઆત કરી હતી કે ભાઈ અમારા હાલ અમે જીવતા છીએ, લોકો હાલ અમારી ખેતીવાડી છે, નોકરી વર્ગ છે, લોકોએ અમુક માણસો કે અહીંયા રહેતા નથી અને આ લોકો કે બહાર રહેશે, એટલે અમને કોઈ ઘૂસપેટિયા ગણી અને આ નોટિસો આવી તો કાયદેસર અમે આ અમારો એક અવાજ અમારા વિરોધ પક્ષે અવાજ કર્યો, કારણ કે અમારું કોઈ હોભળતું નથી। યોગ્ય સમય સમાજને એસસીઓ, એસટીઓ, લઘુમતીઓ અથવા તો ઓબીસી સમાજને જીવતા મતદારોને મરી ગયેલા જાહેર કરીને કઈ રીતે કોંગ્રેસનું વોટ બેંક નબળું પડે ને કોઈ રીતે કોંગ્રેસને મતદારો ઓછા ગણાય, જે બૂથની અંદર મતદાતા કમી થવાનો હોય, કાયદેસર થવાનો, એના બદલામાં જે જીવતા મતદાતા હોય એને ખબર પણ ના હોય, પણ બૂથ જે બૂથમાં એનું નામ હોય એ બૂથ સિવાયના બીજા બૂથમાંથી વધાજકા રજૂ કરવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લાની અંદરથી કોંગ્રેસના મતદારો જે વિચારધારાવાળા હતા એ વિચારધારાવાળા માણસોમાં પણ અમુક સમાજને ટાર્ગેટ કરીને દરેક જગ્યાએ ખોટા બોગસ રીતે નામોને દાખલ કમી કરવા માટેના કાગળો આપવામાં આવે છે। આખા તાલુકાનું વાતાવરણ દોડવામાં આવ્યું છે અને આવા વાતાવરણ દોડવાના કારણે કોંગ્રેસના કાર્યક્રમમાં ખૂબ જ રોષ છે। સરકારશ્રીને અમારી વિનંતી છે કે આવા નામો જે ખોટા રદ કરે છે એમને અને જેને વધા આપ્યા છે એની ચકાસણી થવી જોઈએ અને ચકાસણી જે પણ માણસે ખોટા વોટ આપ્યા હોય એના પરથી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ।